ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે જૂનવાણી મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે। જૂનું મકાન ધરાશાયી થતાં વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાઈ ગયા હતા। સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈ જેઠવાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। 108 મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ધીરુભાઈને સારવાર અર્થે લઈ જતા હતા। તે દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશાયી થતાં મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશાયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતાં સરપંચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા। જે લોહી લુહાણ હાલતમાં હતા તેમને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। આ મકાન મોડી રાત્રે આજે ધરાશાયી થયું હતું અને જર્જરિત મકાન હતું।